વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પરના ગોઠડા બહુથા ગામ પાસે અકસ્માત સર્જાયો. સાવલી પંથકમાં આજરોજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે વડોદરા તરફ જઈ રહેલી કપચી ભરેલી એક ટ્રક ઝાડ સાથે ભટકાઈ પલટી મારી જવા પામી હતી, જેને પગલે ટ્રકમાં ચાલક અને સહકર્મી ફસાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગોઠડાના પૂર્વ સરપંચ સહિત બહુથા ગામના ગ્રામજનો સહિત તાલુકાના ધારાસભ્ય ના ભાઈ સંદીપ ઇનામદાર, પોલીસ વિભાગ ટીમ 108 સહિત સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાતો. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા હાઇડ્રા સહિત જેસીબી મશીનરીથી ટ્રક ચાલક અને તેની સાથેના સહકર્મીને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે પહેલા પ્રથમપુરા ગામના ડમ્પર ચાલકને બહાર કાઢી સારવાર અર્થે 108 દ્વારા વડોદરા ખાતે ખસેડાયો હતો. જે બાદ અન્ય ફસાયેલ એકને પણ કલાકોની ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના બની છે આ રોજ સાવલી તાલુકાના અમારા ગોઠડા અને બહુથા ગામ વચ્ચે સાયકો કંપની પાસે અને સવારથી આજે પૂરજોશ વરસાદનું વાતાવરણ હતું અને અમારા ત્યાં પ્રથમપુરા મોરબલી ગામના એ બે યુવાનો અહીંયા ટ્રક લઈને અહીંયાથી જતા હતા, પણ આગળ એક નાની ગાડી હોવાથી એમને બ્રેક મારવાના ટ્રાય કરવામાં એમની ગાડી પલટી થતાં એ ગાડી બહુ ખરાબ રીતના અંદર ફસાઈ છે. પણ અમારા ગોઠડા ગામના સરપંચ અને બધા તમામ યુવાનો, બહુથાના યુવાનો બધાની તનતોડ મહેનત અને અમારા જે સરકારી કર્મચારીઓ જે 108 અને હાઇડ્રોવાલા અને બધાના મહેનતથી અમે એક જણને અત્યારે અહીંયાથી બહાર કાઢીને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને બીજાને અત્યારે અહીંયાથી કાઢવાની તૈયારીમાં છે. એટલે અને બંનેઓના ભગવાને અલ્લાહે એ લોકોના જીવ બચાવ્યા છે, એ એટલું આનંદની વાત છે. એટલે આ ઘટના અહીંયા અત્યારે જે ઘટી છે અને અત્યારે કોઈ એવું દુઃખદ વસ્તુ નથી થઈ, એ સારી વસ્તુ છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.